દોસ્તો અમે રાજકોટ એક શૂટિંગના કામથી આવ્યા હતા તો રમેશભાઈ બકોત્રા પર રાજકોટ રહે છે તો કાકાએ તરત કીધું કે આપણે બધું કામ બાજુ મૂકી રમેશભાઈને પહેલાં મળવા જવું છે કેમ કે અમારા શરૂઆતની જર્ની જે છે વિડીયોની એમાં સલાહ સૂચનો રમેશભાઈનું રહ્યું છે એટલે રમેશભાઈનો અને ખરેખર મજા આવી છે. આ રમેશભાઈનું ઘર છે રાજકોટની અંદર. ભાઈ તમે આવ્યા તો અમને પણ ખૂબ મજા આવી કે અટાણ સુધી આપણે વિડીયોમાં જોતા હતા અને કાકાને પણ રૂબરૂ મળી અને ખૂબ મજા આવી. અને કાકાનો મિત્રો જે સરળ સ્વભાવ ને સરળ જે ભાષા છે ને એ મને ખૂબ એટ્રેક્ટિવ લાગી. તમને પણ બધાને લાગતી જ હશે. પણ કાકાનું જે ટૂંકમાં એક પ્રેઝન્ટ દેવાની જે વસ્તુ છે ને લોકોને સરળ ભાષામાં એ ખૂબ આપણને ગમી અને ખૂબ એક ટૂંકમાં જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. અમને રમેશભાઈ તરફથી એક ઇન્સ્પાયરેશન મળેલું કે તમે ગેમિંગની જાહેરાત ક્યારે નહીં કરતા. કાકા આપણે ગેમિંગની જાહેરાત આવી હતી 1.5 લાખ રૂપિયા એક વિડીયોના સબસ્ક્રાઈબર માટે કે ફોલોઅર્સ માટે થઈને અમે એ જાહેરાતને એક્સેપ્ટ નહોતી કરી અને 1.5 લાખ રૂપિયા કેમ થાય ખેડૂતને ખબર હોય પણ તમારું નુકસાન ન જાય એને ધ્યાનમાં રાખીને અમે એ જાહેરાત નહોતી લીધી અને રમેશભાઈએ સ્ટ્રિક્ટલી કીધું હતું કે એમાં તમે નહીં પડતા ક્યારેય. એટલે ગેમિંગની જાહેરાત હોય કે પછી કોઈ ફાઇનાન્શિયલ એવી કન્ડિશન કે જેમાં તમારું નુકસાન છે ફોલોઅર્સ કે સબસ્ક્રાઈબરનું ટૂંકમાં આ સોશિયલ મીડિયામાં તમારા સુધી અથવા તમારા મોબાઈલની સ્ક્રીન સુધી પહોંચવામાં રમેશભાઈનો ઘણો બધો હાથ છે અમારી સાથે અને એમનું સલાહ સૂચન પૂરું છે કે સબસ્ક્રાઈબર કે ફોલોઅરનું નુકસાન ન જાય એનું ખાસ ધ્યાન આપજો. મેન વસ્તુ શું છે ભાઈ કે આપણી પાવલીના ફાયદા હાટું આપણા ફોલોઅરનું રૂપિયાનું નુકસાન ન જાય એ મેન પોઈન્ટ. આપણે અહીંયા રાજકોટમાં આવ્યા હતા એટલે હમાસર મળ્યા કે રમેશભાઈ અહીંયા બાજુમાં જ રહે છે તો અમે કીધું ભાઈ બધા કામ છોડીને પહેલા આપણે રમેશભાઈને મળી આવીએ એટલે આપણે રમેશભાઈની ઘેરે આવ્યા. રૂબરૂ મળી અને ખૂબ મજા આવી અને અમે અડધી કલાક થયા બેઠા છે અને ખૂબ બધી વાતો હાલે છે ટૂંકમાં ઊંડાણપૂર્વક. આખી અમારી ટીમ આવી છે મળવા.